જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં પ્રેમ મૂર્તિ શ્રી પ્રેમાનંદ સ્વામી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી કેવી રીતે સમજે છે, તો આપણે તે બાબતની આજના સત્સંગની અંદર ચર્ચા કરવાની છે. આ જે પ્રેમાનંદ સ્વામીનું જે પદ છે તે ભૂતથી પ્રકાશિત થયેલ પ્રેમાનંદ કાવ્ય, તેના પદ નંબર જોઈએ તો 724નું પદ છે. હવે 724મું પદ છે તેની અંદર જે પ્રેમાનંદ સ્વામી આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને સર્વ અવતારી કેવી રીતે સમજતા હતા તે બાબતની આપણે ચર્ચા કરીએ. તો આ 724ની આગળનું એક પદ છે 723, એટલે કે આ જે પદ છે તેની આગળનું પદ વંદુ શ્રી સ્વામી ધર્મ કુળ મુગટ મળી, બરાબર. આવું જે પહેલું પદ છે તેનું આ બીજું પદ, એટલે કે 723 નંબરનું એક પદ છે એ પહેલા નંબરનું પદ છે, ને આ જે 724 નંબરનું જે પદ છે એ બીજા નંબરનું પદ છે. એટલે આપણે જે બીજા નંબરનું પદ છે તેમાં પ્રેમાનંદ સ્વામી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિને સર્વ અવતારી કેવી રીતે સમજે છે, તો તેનો પહેલી કડી છે તેમાં લખે છે કે તમે કે ભક્તને અર્થે રે કે ધરી તનુ મીન, આમ કરીને આખું જે બીજું પદ છે તેની દરેક કડીની અંદર 10 અવતાર જે છે તેને બતલાવીને પ્રેમાનંદ સ્વામી એમ કહે છે, એટલે કે ભગવાન શ્રી હરિએ જ સમગ્ર જે અવતાર હતા પહેલાંમાં જે લખ્યું તમે પેલો મીન અવતાર ધારણ કર્યો, એટલે કે મત્સ્ય અવતાર તમે ધારણ કર્યો. પછી એક એની અંદર કડીની અંદર લીલા પણ દર્શાવે છે, તમે એમ કે ગિરિધાયરો, એમ કે એટલે તમે મંદરાચળ પર્વત આદિ ઉઠાવ્યો. આમ કરીને દરેક અવતારના એક ચરિત્ર કહે છે. એમાં કુર્મ અવતારની વાત કરે છે, પછી ભગવાન શ્રી હરિના વહરા અવતારની વાત કરે છે, રામા અવતારની વાત કરે છે, બરાબર, કૃષ્ણ અવતારની વાત કરે છે, વામન અવતારની વાત કરે છે. દરેક અવતાર તમે એમ કે છે તે તમે ધારણ કરેલા છે ને એક લીલા બતાવે છે. એટલે આવા જે ભગવાન છે પછી છેલ્લે લખે છે તમે જેમ કે કંસનું એમ કે નિકંદન કર્યું અને તમે એમ કે કૃષ્ણ રૂપે એમ કે પ્રગટ થયા હતા, તે તમે એમ કે અત્યારે એમ કે એટલે કે તમે યુગે યુગે જુગે જુગે તમે જેમ કે પ્રગટો છો એમ કે. આવું પ્રેમાનંદ સ્વામીનું છેલ્લે જે ઉપસાહની અંદર સ્પષ્ટ રીતે આ જે કડી છે તેની અંદર પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ રીતે એમ લખે છે કે આગળ જે મત્સ્ય કશ્ય વરાદિક જે ભગવાનના આ તો મુખ્યમાં 10 અવતારની લીલા લખેલી છે, પણ જે ભગવાનના કે આગળના જે અવતારો થઈ ગયા અને જે હવે પછી પણ થશે, એટલે કે જુગ જુગની અંદર જે પણ અવતાર થાય છે તે કે તમે ધારણ કરો છો એ અવતાર, એ સમગ્ર અવતારના ધારણ કરનાર કે તમે જેમ કે બહુ નામી છો, આવું સ્પષ્ટ રીતે પ્રેમાનંદ સ્વામી આની અંદર કહે છે અને આ પદની સમાપ્તિ કરે છે. તો આની અંદરથી એવો સ્પષ્ટ રીતે ગલિતાર થાય છે, સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીજી મહારાજ જ સર્વે અવતારોના ધારક છે, એટલે સર્વ અવતાર છે તે ભગવાન સ્વામિનારાયણ પોતે જ પ્રગટ કરે છે. આ પ્રેમાનંદ સ્વામીએ પોતાનો જે સિદ્ધાંત છે તે સિદ્ધાંત રજૂ કર્યો. તો આવા સિદ્ધાંતની આગળ સંપ્રદાયથી બહિર્મુખ થયેલ કેટલાક વિમુખ જ્ઞાન ધરાવનારા જે છે, ગુણાતીત જ્ઞાન ધરાવનારા, કે જે પોતાને એમ સમજે છે કે સર્વોપરી જાણે કે સર્વ અવતારના અવતારી, એ લોકો ફક્ત ને ફક્ત એ લોકોને ભગવાન સ્વામિનારાયણ એ લોકોને ઇજારો આપ્યો હોય ને ફક્ત એ લોકો જ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરીને સર્વ અવતારી સમજતા હોય, આવી ડીંગ હાકી અને પ્રેમાનંદ સ્વામીને તેમજ શ્રીજી મહારાજના નામ પર બહુ મોટા લોકો પ્રહાર કરે છે, મોટા દોષો આરોપણ કરે છે, બરાબર. એમ દર્શાવે છે કે સનાતન હિન્દુ ધર્મ જે છે કે તે સમગ્ર હિન્દુ સનાતન ધર્મની અંદર કે દરેકની એવી માન્યતા હોય છે કે એક જ ભગવાન છે તે કે દરેક એમ કે યુગ યુગની અંદર કે અવતાર ધારણ કરે છે. એટલે કે વૈદિક જે સનાતન સિદ્ધાંત છે તે સિદ્ધાંત પ્રમાણે કે અનાદિ ભગવાન એક જે છે ધામાધિપતિ, અક્ષર ધામાધિપતિ કે કોઈ બીજા ધામની વાત કરતા હોય, તે જ સમગ્ર એમ કે અવતાર ધારણ કરે છે, એમાંથી સમગ્ર અવતાર થાય છે. પણ એ કે આ એમ કે મત શ્રીજી મહારાજનો છે નહીં, એમ કે આ મોટો બંડ છે, આ બહુ મોટું સાહસ છે, બરાબર. ભગવાન સ્વામિનારાયણના નામ પર આ બધા દોષ આરોપણ નાખે છે અને ખુલ્લેઆમ પ્રેમાનંદ સ્વામીને ધ્રોહ કરતા કહે છે કે આ પ્રેમાનંદ સ્વામીએ જે આ પદની અંદર જે કહ્યું તેવી રીતે કે ભગવાન સ્વામિનારાયણ કે માનતા નથી, એમ કે શ્રીજી મહારાજ તો એનો મત તો એવો છે
કે હું એમ કે બીજા અવતારથી એમ કે જુદો છું એમ કે, અને બીજા અવતારથી એમ કે પર છું એમ કે. એટલે કે ભગવાનના જે રામકૃષ્ણાદિક અવતાર છે તે અને ભગવાન સ્વામિનારાયણ એ બે જુદા છે, અને ભગવાન સ્વામિનારાયણ તો એમ કે રામકૃષ્ણાદિક અવતારના ઉપરી છે એમ કે. આવી રીતે સમજીએ તો એમ કે ભગવાનની સર્વોપરીને સર્વ અવતારી એમ કે એવી નિષ્ઠા પરિપક્વ થાય, એની અંદર એમ કે જોમ અનેરું આવે. અને આ જે કહેવાતા એમ કે સંપ્રદાયના એટલે કે મૂળ સંપ્રદાયની વાત કરે છે, બરાબર. અને જે કહેવાતા વૈદિક સંપ્રદાયવાળા એમ કહે છે કે જે મારા ઈષ્ટદેવનો આત્મા છે તે જ રામકૃષ્ણાદિકની અંદર છે. આ વસ્તુ એમ કે શ્રીજી મહારાજનો મત નથી એમ કે. આમ કરીને ખુલ્લે આમ ભગવાન શ્રીજી મહારાજ અને નંદ સંતોનો ખુલ્લે આમ દ્રોહ કરે છે, પણ કોઈ બી શ્રીજી વચન છે તેને એ લોકો રજૂ કરતા નથી. પોતાનો જે મત છે તે તો રજૂ કરે છે, પણ તે મતને સાબિત કરવા માટે, પોતાનો જે સિદ્ધાંત સાબિત કરવા માટે જે શાસ્ત્રના પ્રબળ પુરાવા જોઈએ તે પુરાવા રજૂ કરી શક્યા નથી. ગામથી વાર્તાઓ લાવીને આડી અડાવે છે, અને પોતાના કપોળકલ્પિત જે શાસ્ત્રો જે પોતે સ્વયં જાતે કે તેના આગળના એના કહેવાતા જે બંડ ગુરુઓએ જે બનાવેલા છે તે આપણા નંદ સંતો ગુણાતીતાનંદ સ્વામીના નામે કે ગોપાળાનંદ સ્વામીના નામે જે ઠોકી બેસાડેલા છે કે બીજા નંદ સંતોના નામે, તેના વાક્ય અડાઈને આવી બધી વૈખરી વાણી ઉચ્ચારે છે. એ લોકોના વચન પ્રમાણે એ વસ્તુ તો સિદ્ધ થઈ ગઈ કે એ લોકો જે એમ કહે છે કે સનાતન જે વૈદિક સંપ્રદાયવાળા જે એમ સમજે છે કે ભગવાન એક જ છે ને તે જ ભગવાન યુગ યુગને વિશે કે સમગ્ર અવતાર ધારણ કરે છે, ને એ મત છે તે પ્રેમાનંદ સ્વામીનો છે. ને સંપ્રદાયની અંદર પણ કે મોટે ભાગનો વર્ગ એવું સમજે છે, પણ પોતાનું આપ દાપણ દોડાવતા આ ભાઈ એમ કહે છે, બરાબર, કે અમે જે છે તે આવું સમજતા નથી એમ કે ભગવાન સ્વામિનારાયણનો મત અલગ છે એમ કરીને જે ભગવાન સ્વામિનારાયણના નામ પર જે આ બંધ હાકે છે. તો આપણે સમ્યક રીતે ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરીને સર્વોપરી કેવી રીતે સમજતા હતા, બરાબર, તે આપણે એની વિગતવાર ચર્ચા તો આગલા 2-3 વિડીયોની અંદર કરેલી જ છે, એટલે હું વિસ્તારથી એની અંદર ચર્ચા કરવાનો નથી. તો ફક્ત ને ફક્ત પ્રેમાનંદ સ્વામીના નામે આ અડાવે છે બંધ, એનું તો આપણે જોઈ લીધું. હવે એનું સમ્યક રીતે આપણે ખંડન કરીશું. એટલે કોઈએ કદાચ વિસ્તારથી અવતારી વચ્ચે જે અભેદપણું છે, આ લોકો જે ભેદ પરથે છે તેના ઉદ્દેશીને મેં 2 ભાગ બહાર પાડેલા છે. અને ભગવાનને સર્વોપરીને સર્વોવતારી કેવી રીતે સમજાય એનું પણ એક અલગથી વિડીયો બનાવેલો છે. એટલે જો આ 3 વિડીયો શાંતિથી સાંભળશો, શાસ્ત્રના તમામ પ્રમાણ આપેલા છે, બરાબર, ક્યારે પણ કોઈને પણ કોઈ શંકા ઉપસ્થિત થાય એવું છે જ નહીં. કારણ કે શ્રીજી મહારાજનું જે કાર્ય સમગ્ર કાર્ય છે અને નંદ સંતોનું કાર્ય એ કોઈને પણ ભ્રમણામાં નાખનારું કોઈ છે જ નહીં. ભ્રમણા ભાંગવી એ જ નંદ સંતોનો ઉદ્દેશ હતો, ભગવાન શ્રીજી મહારાજનો ઉદ્દેશ હતો. આ લોકો તો તમને ભ્રમણામાં નાખી અને તમને ગોળ ગોળ ફેરવી અને જે આત્યંતિક મોક્ષ, આત્યંતિક કલ્યાણ જે છે તેનો માર્ગ આ લોકો રોકી રહ્યા છે, અવરોધ કરી રહ્યા છે. અવળી દિશાની અંદર તમને મૂકી અને એમ કહે છે કે તમે અક્ષરધામની અંદર કે નિશ્ચય જાશો. આ એ બધી આસુરી વૃત્તિવાળા છે, બરાબર. તેનું સમ્યક રીતે આપણે આગળ ખંડન કરેલું છે. હવે અવતાર કોને કહેવાય, અવતારી કોને કહેવાય એની પણ સ્પષ્ટતા સમગ્ર હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રની અંદર કરેલી છે. પણ ભગવાન સ્વામિનારાયણે તો ફક્ત ને ફક્ત ભગવાન શ્રી રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત મત છે, મતમ વિશિષ્ટાદ્વૈતમને, બરાબર, એટલે શ્રીજી મહારાજને વિશિષ્ટાદ્વૈત મત છે તે પ્રિય હતો. શિક્ષાપત્રી શ્લોક 100ની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ આધ્યાત્મિક શાસ્ત્ર હોય તો ફક્ત ને ફક્ત એ ભગવાન શ્રી રામાનુજાચાર્યએ કરેલું ગીતાનું ભાષ્ય અને વ્યાસસૂત્રનું ભાષ્ય. એટલે કે ગીતા ભાષ્ય રામાનુજાચાર્ય અને શ્રી ભાષ્ય તે જ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉદ્ધવ સંપ્રદાયનું આધ્યાત્મિક શાસ્ત્ર છે. આ વસ્તુ શ્રીજી મહારાજે 100 નંબરના શ્લોકની અંદર કરેલી છે. હવે એક વસ્તુ આની ચર્ચા કરી લઈએ કે અમુક માણસો જે છે તે બહુ મોટો ભેદ પાડે છે. ભેદ કેવી રીતે પાડે છે? તો અમુક એવા મેસેજો બી ફરતા મારી પાસે આવ્યા કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ અલગ છે અને ઉદ્ધવ સંપ્રદાય પણ અલગ છે. આમ કરીને બહુ મોટા લખાણો કરીને કોઈ માણસો આવા પણ મોટા ભેદો પાડે છે. પણ આ જે મત છે તે શાસ્ત્રીય મત નથી, બરાબર. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે એવું વડતાલના 18મા વચનની અંદર કહેલું છે. સત્સંગી જીવન 2 પ્રકરણ 37મા અધ્યાયની અંદર કહેલું છે, બરાબર. અને ભગવાન અક્ષરધામાધિપતિએ સ્વયં
રામાનંદ સ્વામીને કહેલું છે એ વસ્તુ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 15-16ની અંદર સ્પષ્ટ રીતે એની નોંધ સતાનંદ સ્વામી લીધેલી છે કે રામાનંદ સ્વામીને કહે છે અક્ષરધામાધિપતિ જે રાધા લક્ષ્મી વિશિષ્ટ ભગવાન કે તમે ઉદ્ધવજી છો, માટે તમે તમારા નામથી એક નવો સંપ્રદાય કે પ્રવર્તાવજો કે. તો સત્સંગી જીવનની અંદર આની તે સ્પષ્ટ નોંધ લેવામાં આવી છે. તો ઉદ્ધવ સંપ્રદાયનું નામ તો અક્ષરધામાધિપતિએ સ્વયં આપેલું છે અને ઉદ્ધવજી હતા તેને જ્ઞાન સ્વયં દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન આપેલું. તો તેની નોંધ પણ શ્રીમદ ભાગવત 3 સ્કંદ 4 અધ્યાયની અંદર લેવામાં આવી છે. શ્રી કૃષ્ણ ભગવાને પોતાની જે જ્ઞાન ધર્મ ધુરા હતી તે ઉદ્ધવજીને આપી હતી. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા અને જે જ્ઞાન આપ્યું હતું તે 11 સ્કંદની અંદર ભાગવતની અંદર તેની નોંધ લેવામાં આવી છે. ને એ જ વસ્તુ પ્રેમાનંદ સ્વામીએ એના કીર્તનની અંદર લખેલી છે, ઉદ્ધવ તે કે રામાનંદ રે, કે જે શ્રી કૃષ્ણ તે શ્રી હરિ રે. એટલે જે ઉદ્ધવજી હતા તે જ રામાનંદ સ્વામી રૂપે થઈને આ ધરા ઉપર આવ્યા અને જે શ્રી કૃષ્ણ હતા તે જ સાક્ષાત શ્રીહરિ એટલે કે ભગવાન શ્રીજી મહારાજ રૂપે કે છપાયાનંદ કે એનો પ્રાદુર્ભાવ થયો. આવું ભક્ત ચિંતામણીની અંદર એક જ જે કડીની અંદર આખો સમગ્ર શાસ્ત્રનો જે નિચોડ જે સિદ્ધાંત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર આની અંદર લખી દીધેલો છે. તો આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે એ નિર્વાદ બાબત છે, પણ એ ઉદ્ધવજીને જે જ્ઞાન જેને આપ્યું હતું એ જ્ઞાન કોણે આપ્યું હતું? દેવકીનંદન શ્રી કૃષ્ણએ. તો એ દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે જ શ્રીજી મહારાજ રૂપે થઈને આવ્યા. અને એ શ્રીજી મહારાજને જ્યારે લોજની અંદર ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા જ્યારે આવે છે ત્યારે નીલકંઠ વર્ણીને મુક્તાનંદ સ્વામીનો ભેટો થાય છે. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી સાથે પીપલાણાની અંદર લઈ જાય છે. શ્રીજી મહારાજને ત્યાં દીક્ષા આપવામાં આવે છે, તેમના 2 નામ આપવામાં આવે છે, બરાબર, નારાયણદેવ સહજાનંદ સ્વામી. પછી શ્રીજી મહારાજને જેતપુરની અંદર પટ્ટાભિષેક કરીને ગાદી પોતાની રામાનંદ સ્વામી આપે છે. પોતાનું જે ધર્મધુરા હતી તે રામાનંદ સ્વામી ઉદ્ધવજી છે તે પોતાના ઈષ્ટદેવ જે પૂર્વાશ્રમના જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એવા નીલકંઠ વર્ણીને આપી અને પોતે સ્વૈચ્છિક રીતે સમાધિમાં દેહનો ત્યાગ કરે છે. તો ભગવાન સ્વામિનારાયણ પોતે 30 વર્ષ લગીન સત્સંગની અંદર પોતે સત્સંગનો પ્રચાર પ્રસાર કરી અને સંપ્રદાયનું સમગ્ર બંધારણ કે ભગવાન શ્રીજી મહારાજે પ્રવર્તેલું છે. માટે આ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખીએ તો પણ એની અંદર કોઈ દોષ છે નહીં, કારણ કે સંપ્રદાયના ઈષ્ટ જે હતા તેનું જ્ઞાન લઈને જ ઉદ્ધવજી આવ્યા હતા, બરાબર. એટલે અમુક માણસો એવો આડોડોર કરીને એમ કહે છે કે નહીં કે ઉદ્ધવ સંપ્રદાય એ આપણો સંપ્રદાય છે, એ તો નિર્વિવાદ બાબત છે, શાસ્ત્ર આધારિત છે. તો એને સ્વામિનારાયણ સંપ્રદાય ન કહેવાય એમ કે એ તો એમ કે વિમુખ હોય કે આવું બધું કહે છે. એ વસ્તુ બહુ ભીત ભૂલ્યા જેવી બાબત છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને ઉદ્ધવ સંપ્રદાય કોઈ જુદો નથી, એક જ છે, બરાબર. એના પ્રવર્તક પણ ભગવાન સ્વામિનારાયણ હતા. એ તમને વચન સિદ્ધ કરીને બતાવ્યું ભાગવત આદિકના પ્રમાણ આપીને કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તેનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે. અને આ વસ્તુ પંડિત વર્ય નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય પહેલો બીજો ઉલ્લાસ 42મો ઉલ્લાસ એની અંદર પણ સ્પષ્ટ રીતે આ બાબતની ચર્ચા કરેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર જે બંધારણ બનાવ્યું એની અંદર દરેકના ત્યાગી ગૃહિના ધર્મ નિયમ, દીક્ષા વિધિ કે તત્વજ્ઞાન આદિ જે સમગ્ર વસ્તુ હતી તે શ્રીજી મહારાજે જે સ્વયં કીધી ને એની નોંધ આપણે જોઈએ તો વચનામૃતમાં શિક્ષાપત્રી સ્વયં જાતે લખી. વચનામૃત એટલે કે ભગવાન સ્વામિનારાયણે જે ગામે ગામ જે પોતે ઉપદેશ આપ્યો તે વચનરૂપી અમૃત વચનામૃત કહેવાય. સત્સંગી જીવનની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજના મુખ્યત્વે જે ઉપદેશ છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલે આપણા ઈષ્ટદેવે આ સંપ્રદાયને પુષ્ટ કર્યો છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય કહેવામાં કાંઈ એમાં કંઈ શાસ્ત્રીય બાદ આવતો નથી, કંઈ દોષ લાગતો નથી, બરાબર. ઉદ્ધવ સંપ્રદાય કહો કે સ્વામિનારાયણ સંપ્રદાય કહો એમાં કાંઈ પણ શાસ્ત્રીય દોષ કે એની અંદર કોઈ બાદ આવતો નથી. આ નિર્વિવાદ બાબત છે. હવે જો કોઈ આવી રીતે આડુરાઈ કરતો હોય તો આપણે તેઓને 2 પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર. કહેવાતા જે પુષ્ટિ માર્ગ એટલે કે વલ્ભાચાર્યનો જે મત છે સંપ્રદાય તેને રુદ્ર સંપ્રદાય કહેવામાં આવે. એટલે કે રુદ્ર સંપ્રદાયથી અસર ઓળખાતો હતો. તો એ સંપ્રદાયની અંદર અગ્નિના અવતારરૂપ જે વલ્ભાચાર્યજી તેઓએ આ સંપ્રદાયનું બંધારણ બનાવ્યું, ભક્તિની રીતિ પ્રવર્તાવી, બરાબર. એમના પુત્ર વિઠ્ઠલનાથજી એ બધી સેવા ઉત્સવની રીતિ એને શ્રીજી મહારાજે માન્યતા આપી છે શિક્ષાપત્રીની અંદર, સત્સંગી જીવનની અંદર. તો એને આજે વલ્લભ સંપ્રદાય તરીકે ઓળખે છે કાં તો પુષ્ટિ માર્ગથી ઓળખે છે, બરાબર. કોઈ રુદ્ર સંપ્રદાય કહે કે પુષ્ટિ માર્ગ કહે કે વલ્લભ સંપ્રદાય કહે, તેની અંદર કા સંપ્રદાય જુદા થઈ ગયા કે એમાં મોટો બાધ આવીને ઉભો રહી ગયો.
હવે ચાલો એ વસ્તુ તો કદાચ કોઈ માન્ય રાખે કે નહીં રાખે, ભગવાન સ્વામિનારાયણે સ્વયં જે વચનો કીધેલા છે એની પર તો જે આશ્રિત હોય તેને માન્ય રાખવા જ પડે. આપણે જેને આપણી ગુરુ પરંપરાની અંદર જે આવરેલા છે એવા જે રામાનુજાચાર્ય, બરાબર, એ રામાનુજાચાર્ય કરતાં આગળ યામાનુજાચાર્ય થયા, એની આગળની આગળ પેઢી, એમ કરતાં કરતાં આપણો જે સંપ્રદાય છે એ શ્રી સંપ્રદાયમાંથી આ જ્ઞાન પ્રવાહ આપણો વહેતો વહેતો અહીંયા આવે છે. એટલે કે ભગવાન નારાયણે પોતાની અર્ધાંગની, પોતાની જે પત્ની જે હતી શ્રી એટલે કે લક્ષ્મી, તો લક્ષ્મીજીને જે જ્ઞાન આપ્યું હતું, લક્ષ્મીજીએ કહેવાતા જે નિત્ય જે મુક્તો એને જ્ઞાન આપ્યું, ગરુડ આદિકને, એમ કરીને જે જ્ઞાન આવતા આવતા યામાનુજાચાર્ય પાસે જ્ઞાન આવ્યું, અને રામાનુજાચાર્ય પછી તેમના શિષ્ય તરીકે ગુરુ એટલે કે જગતગુરુ જે આપણે કહીએ છીએ રામાનુજાચાર્ય, તેમણે સમગ્ર જીવ ઈશ્વર માયાથી ગીતા ભાષ્યની રચના કરી, શ્રી ભાષ્યની રચના કરી, અને એ સિદ્ધાંતને પુષ્ટ કરી અને સમગ્ર વિશ્વની અંદર ચારે બાજુ તેનો ડંકો વગાડ્યો. તો ભગવાન સ્વામિનારાયણે પણ લોયાના 14મા વચનની અંદર સ્પષ્ટ રીતે એવું કહે છે ભગવાન સ્વામિનારાયણ કે હમોને એટલે પોતાનો જે અભિપ્રાય અને પોતાનો જે હૃદયનો ગદગદ અભિપ્રાય જે કહેવામાં આવે એટલે કે સિદ્ધાંત, અભિપ્રાય અને સિદ્ધાંત છે તે દર્શાવતા શ્રીજી મહારાજ કહે છે કે જેવી રીતે કે રામાનુજાચાર્યએ જીવ ઈશ્વર અને પુરુષોત્તમનું જે નિરૂપણ કર્યું છે એવી રીતે કે અમારે ઉપાસના છે. એટલે કે ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે એમ કહે છે કે ઉપાસના અમારે કઈ છે, તો ભગવાન રામાનુજાચાર્યનું નામ આપ્યું કે રામાનુજાચાર્યએ જેવી રીતે કે પ્રવર્તાવે કે જીવ, માયા અને પુરુષોત્તમનું જે નિરૂપણ કરેલું છે ત્રણ તત્વોનું, આ શબ્દો વાપરેલા. હવે શ્રીજી મહારાજે એમ નથી કીધું કે ભાઈ શ્રી સંપ્રદાય કે યામાનુજાચાર્યએ પ્રવર્તાવેલા કે બીજા કોઈ એની વચ્ચે આવેલા આચાર્ય એના નામ નહીં કહેતા. એટલે કહેવાનું તાત્પર્ય કે ભગવાન શ્રીજી મહારાજ આવો કોઈ ભેદ માનતા જ નથી, બરાબર. ભગવાન શ્રીજી મહારાજ જાણતા હતા જે પણ આ દુનિયાની અંદર જ્ઞાન છે તે ફક્ત ને ફક્ત ભગવાને જ આપેલું છે. એની અંદર જો આપણે પાછા ઉતરીએ તો સ્પષ્ટ રીતે એ બાબત ગલિતાર્થ થાય છે કે જ્યારે સૌ પ્રથમવાર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, જ્યારે આત્યંતિક પ્રલય થઈ ગયો, પછી સૃષ્ટિની વહેલી વાર ઉત્પત્તિ થાય છે, ત્યારે બ્રહ્માને જે ભગવાન જ્ઞાન આપે છે એ જ્ઞાનને જ વેદ કહેવામાં આવે છે, બરાબર. વેદનો અર્થ જ જ્ઞાન થાય છે. એટલે કે ભગવાનનું આપેલું જ્ઞાન છે તેના દ્વારા જ બ્રહ્માજી છે તે સમગ્ર સૃષ્ટિને કેવી રીતે ઉત્પત્તિ કરવી, શું કરવી, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે ધર્મ શું, જ્ઞાન શું, વૈરાગ્ય શું, સમગ્ર વસ્તુ ભગવાને જે કીધી હતી તેને જ વેદ કહેવામાં આવે છે. એટલે કે આ દુનિયાની અંદર પછી બ્રહ્માજીએ પોતાના પુત્રને આ વેદ વાક્ય કયા, પછી ઋષિમુનિઓ પાસે, મહર્ષિઓ પાસે, એમ કરતાં કરતાં દેવતાઓ પાસે, બધા પાસે આ ધીરે ધીરે આ વેદોનું જ્ઞાન આવતું ગયું. એટલે આ જે જ્ઞાન પરંપરા જે કહેવામાં આવે એટલે કે સમગ્ર સૃષ્ટિની અંદર આદિ ગુરુ તરીકે કોઈને કોઈ હોય તો એક ભગવાન જ છે. તેણે સમગ્ર સૃષ્ટિને વેદરૂપી જે જ્ઞાન આપ્યું તેના વહેલા કોઈ જો શિષ્ય હોય એટલે કે વહેલું જ્ઞાન કોઈ ગ્રહણ કર્યું હોય તો બ્રહ્માજી હતા. અને ભગવાન સ્વામિનારાયણે વડતાલના 18મા વચનમાં પણ કહ્યું છે કે સમગ્ર જે આચાર્યો છે તેના વચનને પણ કે જો વેદને ભગવાન વેદ વ્યાસના વચનને અનુસરે તો જ સમગ્ર જગત તેની વચનને માન્યતા આપે. એટલે કે સમગ્ર આચાર્યના પણ આચાર્ય, સર્વે ગુરુના પણ ગુરુ એવા ભગવાન વેદ વ્યાસ છે. અને વેદ વ્યાસ છે તે તો અહીં કે સાક્ષાત અહીં કે ભગવાન છે, આવા શબ્દો વાપરેલા જ વડતાલના 18મા વચનો. એટલે કહેવાનું મારું તાત્પર્ય એવું છે કે આ દુનિયાની અંદર કાંઈ પણ જે જ્ઞાન દેખાય છે તે ભગવાનનું આપેલું જ છે. ભગવાન સિવાય બીજો કોઈ પણ આ સૃષ્ટિની અંદર જ્ઞાન આપનાર છે નહીં. આ નિર્વાદ બાબત છે. એટલે આવા ખોટા ખેંચતાણ કર્યા વગર કદાચ કોઈ ઉદ્ધવ સંપ્રદાય કહે તો પણ માન્ય રખાય, કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય કહે તો પણ એની અંદર કંઈ મોટો એને કંઈ અપરાધ, જગત અપરાધ નથી કરી નાખ્યો, બરાબર. એટલે આવા ખોટા મતભેદ રાખ્યા વગર જે સંપ્રદાયની અંદર મૂળભૂત જે સિદ્ધાંતો છે તેનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. હવે આપણા મૂળ વાત પર આવી જઈએ તો આપણે જે અવતારીની જે વાત કરીએ છીએ તો આ કહેવાતા વિમુખો અવતાર અલગ બતાવે છે, અવતારી અલગ બતાવે છે. શ્રીજી મહારાજનો આત્મા અલગ છે કે કહેવાતા રામકૃષ્ણજી અવતારનો આત્મા અલગ છે. આવી રીતે બધી ભેદ વૃત્તિ જે પાળે છે પણ ખરી રીતે આ માન્યતા ખોટી છે. ખરેખર જોઈએ તો શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે રામાનુજાચાર્યનો જે મત છે વિશિષ્ટાદ્વૈત મત, એની અંદર જે
અવતારવાદ તત્વની ચર્ચા કરેલી છે. તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે અવતરીએ તે ઇતિ એમ કે અવતાર એમ કે, એટલે જે અવતારીમાંથી જે અવતરવું તેને અવતાર તરીકે કહેવામાં આવે છે. એટલે કે સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે આપણી આ શાસ્ત્રીય ભાષા હતી, પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે મધ્યના 13મા વચનની અંદર આની ચર્ચા કરેલી છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે, જે પુરુષોત્તમ કહીએ, નારાયણ કહીએ, બરાબર, શ્રી કૃષ્ણ કહીએ, વિષ્ણુ કહીએ, એ અક્ષરધામાધિપતિ જે ભગવાન છે તેની આકૃતિમાંથી જ સમગ્ર રામકૃષ્ણાદિક અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય પછી સમગ્ર અવતાર છે તે પાછા મૂર્તિની અંદર લીન થઈ જાય છે. ને આ જ વસ્તુ અંત્યના 31મા વચનોની અંદર કહેવામાં આવી છે. સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મા અધ્યાય જે સ્વરૂપાદ્વૈત નામનો અધ્યાય છે તેની અંદર કહેવામાં આવી છે. એટલે કે ભગવાનના અવતાર માત્ર, અને આ વસ્તુ મોક્ષ ધર્મની અંદર પણ કહેવામાં આવી છે. પંચમવેદ તરીકે મહાભારત છે તો તેની અંદર પણ આ વસ્તુ કહેવામાં આવી છે, ભગવાન વેદવ્યાસે કહી છે. અને આ વસ્તુ સમગ્ર વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય તેની અંદર અક્ષરધામાધિપતિ જે વાસુદેવ નારાયણ છે તે સ્પષ્ટ રીતે કહે છે કે હું જ સમગ્ર અવતાર છે એમ કે તે ધારણ કરું છું. એવું બ્રહ્મા પ્રત્યે કહે છે કે જ્યારે કે આ ધરા ઉપર ક્યારે પણ જે અધર્માચરણ વધશે, કાં તો અહીં કે આ પૃથ્વીને પાપથી જે અસુરો અહીં કે પીડા પમાડશે, ત્યારે હું આ સમયે કે અવતાર ધારણ કરીશ. એ રીતે અવતાર તત્વના જે આગાહી, અવતારની આગાહી, અવતાર પ્રયોજન તે સાક્ષાત ભગવાન વેદવ્યાસની કલમે આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવી, તેની નોંધ લેવામાં આવી છે. તેના 42, 43 અને 44 આ 3 શ્લોક છે તે ભગવાન શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવના શ્લોક છે, બરાબર. તો આ સમગ્ર જે ભગવાન વેદવ્યાસના વચન છે, આપણે દરેક વિડીયોની અંદર આ વાક્ય બોલીએ એટલે કેમ બોલીએ છીએ તે બી આગળ ચોખવટ કરી. મધ્ય પ્રકરણના વચનોની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ 6ઠ્ઠા વચનમાં બોલે છે કે મોટા જે ભગવાન વેદવ્યાસ કે વાલ્મીકી કે નારદ આદિકના વચનમાં જેના વિશ્વાસ નથી તેને પાપિસ્ત અને મહાનાસ્તિક જાણો. તો આવા ભગવાન વેદવ્યાસના વચન, જે સનાતન હિન્દુ સંસ્કૃતિના જે વચન કે એક જ ભગવાન છે તે જ જ્યારે સમય આવે ત્યારે અવતાર ધારણ કરે, તેની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામાધિપતિ જે ભગવાન જે છે તે જ ભગવાન રામ, કૃષ્ણ, નૃસિંહ, વામન, વરા રૂપે આવ્યા, અને એ જ ભગવાન સાક્ષાત છપૈયાની અંદર ભક્તિ ધર્મના ઘરે પણ પ્રગટ્યા બાલ ઘનશ્યામ રૂપે થઈને, બરાબર. એ શ્લોક મેં તમને કહ્યો વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 42, 43 અને 44મો શ્લોક. આ 3 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામાધિપતિ બ્રહ્માજીને પોતાના અવતારના આગાહીના શ્લોકો કહે છે. આ જે ગ્રંથ છે વાસુદેવ મહાત્મ્ય તે સ્કંદ પુરાણની અંદર આવેલું, વિષ્ણુ ખંડની અંદર આવેલું આ વાસુદેવ મહાત્મ્ય છે. આજથી 5000 વર્ષ પૂર્વ ભગવાન વેદવ્યાસે આ ગ્રંથની રચના કરી છે. એની અંદર આ શ્લોકો નોંધવામાં આવેલા છે. તો આજે આ લોકો એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ છે, બરાબર, તે એમ કહે છે કે અવતાર અલગ છે, અવતારી અલગ છે, એમ કે અવતાર છે તેથી શ્રીજી મહારાજ કે જુદા છે, શ્રીજી મહારાજ જે છે તો કે રામકૃષ્ણજી અવતારના ઉપરી છે, એમ કે આવી વસ્તુ ભગવાન સ્વામિનારાયણનો મત પણ નથી અને વૈદિક મત પણ નથી. બેના તમને વચન આપ્યા. શ્રીજી મહારાજના મત પ્રમાણે મેં તમને કીધું કે મધ્યનું 13મું વચનામૃત સમગ્ર અવતાર છે અક્ષરધામની જે મૂળ મૂર્તિ છે તેમાંથી થાય, પછી એમાં લીન થઈ જાય છે. પછી અંત્યનું 31મું વચનામૃત, 13મું વચનામૃત કીધું, મધ્યનું અંત્યનું 31મું કીધું, સત્સંગી જીવન, બરાબર. 3જું પ્રકરણ 29મો અધ્યાય તમને કીધું. અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ જેને આપણે સર્વોપરીને સર્વ અવતારી માનીએ છીએ એવા શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 108ની અંદર સ્પષ્ટ રીતે લખેલું સર્વાર વિભાવ કારણ, જે આની અંદર શ્રી કૃષ્ણ પરમબ્રહ્મ આખો જે શ્લોક છે તેની અંદર સ્પષ્ટ રીતે લખે છે કે એ ભગવાન જે છે તેના સર્વ આવિર્ભાવ એટલે કે અવતારોના આવિર્ભાવનું જે મૂળ છે તેને મૂળરૂપ અક્ષરધામનું કીધું, એમાંથી સમગ્ર અવતાર છે તે થાય છે, આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજનો મત છે. તો પછી આ કહેવાતા વિમુખો ભગવાન શ્રીજી મહારાજના નામે અને પ્રેમાનંદ સ્વામીને એના મતથી પોતાનો અલગ જે બંડ મત છે તે પોતાના મતને શ્રીજી મહારાજના નામ પર દોડી અને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, બહુ મોટો પાખંડ ચલાવી રહ્યા છે, બરાબર. તો આવા પાખંડની ઢોંગી જે કહેવાતા આજના આધુનિક જે ગુણાતીત જ્ઞાનવાથી ચેતજો. શ્રીજી મહારાજનો મત પણ તમને કહ્યો, સનાતન વૈદિક જે ભગવાન વેદવ્યાસનો મત પણ કહ્યો,
પ્રેમાનંદ સ્વામીનો પણ મત મેં કહ્યો. શ્રીજી મહારાજે સ્વયં પ્રેમાનંદ સ્વામીને મેં આગલા વિડીયોની અંદર કીધેલું જ છે, બરાબર. એટલે પ્રેમાનંદ સ્વામીનો મહિમા હું નથી કહેતો. આવા જે આપણા નંદ સંતો છે તેનો મહિમા શ્રીજી મહારાજે ગઢડા મધ્યના વચનામૃતની અંદર વંદુ સહજાનંદ આખા અંદર કહ્યું કે આવા જે સાધુ હોય તેને તો ઉઠીને અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને સમગ્ર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળભૂત કહેવાતા નિત્ય નિયમની અંદર સૌથી વધારે કોઈના જો કોઈ પદ ગવાતા હોય તો પ્રેમાનંદ સ્વામીના ગવાય છે. કયા કયા તો એની આગળ ચર્ચા કરી, તે છતાં પાછા એકવાર આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો સૌપ્રથમ તો આજ મારે ઓરડીના પદ ગવાય છે. તદુપરાંત સંધ્યા આરતી ફેરી નિર્વિકલ ઉત્તમતી એ ગવાય છે. પછી સભા ચેષ્ટાની અંદર પ્રથમ શ્રી હરિને રે, પછી વંદુના પદ ગવાય છે. આ બધા પદના રચનાર પ્રેમાનંદ સ્વામી છે. ભગવાન શ્રીજી મહારાજે એને પ્રેમનો દરિયો કીધેલો છે. જ્યારે જ્યારે સભા થતી હતી ત્યારે પ્રેમાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજ કીર્તન ગવડાવતા હતા. તેના પણ વચનાવતા મેં તમને પ્રમાણ આગલા વિડીયોની અંદર આપેલા છે, બરાબર. તેમાંથી ખાસ વિશેષ જાણી લેજો. એટલે કે ભગવાન શ્રીજી મહારાજની સભાની અંદર પ્રેમાનંદ સ્વામી હોય જ છે ને ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામી સ્વયં જાતે પોતે વીણા અથવા તો એમ કે તંબુરો આદિ વગાડી અને ભગવાનના સંબંધવાળા કીર્તન ગાતા હતા. તો આવા પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજનું સર્વોપરી કે સર્વ અવતારનું જ્ઞાન નથી. ને આવા કહેવાતા વિમુખ બંડિયા જે કહેવાતા નકરી પ્રાઇવેટ મિલકતો રાખે છે, લોકોને ધૂત કરી અને મૂળ સંપ્રદાયથી વિરુદ્ધ હરીફાઈમાં ઉતરી અને કરોડોને અબજો રૂપિયાની પ્રોપર્ટી લઈ અને કહેવાતા સરકારને પણ મૂર્ખ બનાવે છે. 1 રૂપિયાના પટ્ટા પર જે હાલમાં જે બધા કહેવાતા બધા જે ધામો બનાવેલા છે તેમાં પણ કરોડો રૂપિયાની જે આવકો ઊભી કરી અને પબ્લિકને નકરી મૂર્ખ બનાવે છે, સત્સંગીને મૂર્ખ બનાવે છે. અને આવા મોટા જે બંડ તે ભગવાન શ્રીજી મહારાજના નામે પ્રેમાનંદ સ્વામીને અડાવે છે. ભગવાન સ્વામિનારાયણનો જે મત હતો તે જ પ્રેમાનંદ સ્વામીનો મત છે, બરાબર. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીજી મહારાજ જે છે તેણે સમગ્ર અવતાર ધારણ કરેલા છે. એવું સમાધિ પ્રકરણની અંદર મેં તમને કીધું. વચનામૃત પરથાલયની અંદર જોજો, સમાધિ પ્રકરણમાં શ્રીજી મહારાજ સમાધિની અંદર સમગ્ર લોકોને સમાધિ કરાવે છે. તદુપરાંત એ વસ્તુની નોંધ સત્સંગી જીવન બીજું પ્રકરણ 5મો અધ્યાય, સત્સંગી જીવન બીજું પ્રકરણ 44મો અધ્યાય, આની અંદર જે સમાધિ પ્રકરણ છે માંગરોળ અને અમદાવાદની અંદર, તો સમગ્રના ઈષ્ટદેવને રૂપે શ્રીજી મહારાજ દર્શન કરાવીને એ પોતે સ્વયં છે એવું બતાવે છે. જો જુદા હોતે તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં સમાધિ પ્રકરણની અંદર બતાવતે નહીં કે હું જુદો છું અને રામ જુદા છે, કૃષ્ણ જુદા છે, બરાબર. જેટલા જે ઉપાસક હતા ને બધાને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન આપીને સ્વયં પછી ભગવાન એવું બતાવે કે હું જ છું એમ કે. અને ખરેખર જો એની કાંઈ વસ્તુ સમજવી હોય તો આ સત્સંગી જીવન બીજું પ્રકરણ 44મા અધ્યાયની અંદર જે સ્પષ્ટ રીતે જે પંડિતો જે 3 શ્લોકની અંદર જે પોતાનું જે નિવેદન આપે છે એ ખરેખર બહુ વિચાર કરી લેવા જેવું છે. એ એમ સમજતા હતા પંડિતો કે અમે અત્યાર લગીન તમારો જ્યાં સમાગમ નહોતો થયો, ભગવાન શ્રીજી મહારાજને કહે છે, ત્યાં લગીન અમે એવું સમજતા હતા કે દરેક ધામો જુદા છે, ધામના જે અધિપતિ તે જુદા છે, અને અમે જે કે ધામ અને જેને ઈષ્ટદેવ માનીએ છીએ એ સર્વસ્વર છે, એમ કે એ જ કે સર્વથી ઉપરી છે. ને બીજા જે ધામોને એના ઈષ્ટ છે તેને એના કનિષ્ઠ માનતા હતા. પણ આજે આ સમાધિની અંદર સમગ્ર જે બધું વૃત્તાંત અમે જોયું એના પરથી અમને નિર્ધાર થઈ ગયો કે સમગ્ર જે ધામની અંદર રહેલા જે તત્વો એ એક જ છે, કે ભગવાન એક જ છે. એમ કે ભલે ધામ અલગ અલગ બતાવ્યા, બધાના ઈષ્ટદેવ અલગ અલગ દેખાયા, પણ મૂળ જે કહેવાતા એક જ ભગવાન છે તે અનેક ધામમાં અનેક રૂપ ધરીને રહ્યા છે. એમ કે આવો નિર્ણય કહે છે ને દરેક ધામની અંદર રહેલા ભગવાન છે તે એક હોવાથી ક્યારે પણ એ ધામને પણ નીચા અથવા તો ઊંચા એટલે કે ઉતારી પાડવા એવી કોઈ વૃત્તિ રાખવી નહીં કે દરેકના ઈષ્ટદેવ છે તે મારા ઈષ્ટદેવ છે એ અલગ રૂપે ત્યાં થઈને એવી જે સમગ્ર વાંચજો, બરાબર. સમય કાઢીને 244 આખો સત્સંગીઓનો અધ્યાય બહુ સરસ શ્રીજી મહારાજે આની અંદર. અને એક આરતી પણ ગાઈ છે આ લોકો જે પંડિતો ભગવાનની આરતી ગાય સંસ્કૃતની અંદર. એ આરતી પણ બહુ મહત્ત્વની છે. ક્યારે સમય મળશે તો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશું, બરાબર. તો આ બીજું પ્રકરણ 44મો અધ્યાય બહુ શીખવી જાય એવો છે. એના પંડિતો જે હતા તે કોઈ સામાન્ય પંડિત નહોતા. સ્પષ્ટ રીતે સદાનંદ સમયે નોંધ દીધી કે કોઈ સાંખ્ય, કોઈ મીમાંસા, કોઈ વેદાંત, બરાબર, કોઈ મોટા કે વૈદ્યો હતા. આવા બધા શાસ્ત્રની અંદર જે કહેવાતા પારંગત હતા, કોઈ સામાન્ય નહોતા, મોટા મોટા પંડિતો હતા. તેણે પોતાનું જે અભિમાન ત્યાગ કરીને પોતાનો જે નિર્ણય હતો, પોતાને જે અનુભૂતિ થઈ, પોતાની આગળ જે રહેલા મુમુક્ષો સમાધિની અંદર શું શું જોઈ આવ્યા તેની અંદરથી પોતે આ નિર્ણય ભગવાન આગળ રજૂ કરે છે.
આ નિર્ણયના કહેવાતા 3 શ્લોકો મેં આગલા વિડીયોની અંદર કહેલા જ છે, બરાબર. અને સમાધિ પ્રકરણનો એક વિડીયો પણ બનાવેલો જ છે, ટૂંક સમયમાં આપણે મૂકશું સોશિયલ મીડિયાની અંદર. એટલે ભગવાન સમગ્ર અવતાર ધારણ કરનાર એક જ છે. અને ભગવાન શ્રીજી મહારાજનું રદગદ અભિપ્રાય જાણનાર સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક પહેલાંની અંદર ગીત ગોવિંદના પ્રમાણ ટાંકી અને શ્રી કૃષ્ણ ભગવાનને સમગ્ર આ જે પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ સર્વ અવતારી તરીકે બતાવ્યા છે, તેવી રીતે ગીત ગોવિંદની અંદર પણ આ સમગ્ર અવતારના અવતારી તરીકે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે. અને એ જ વસ્તુ જે કહેવાતા પંડિતવર્ય નિત્યાનંદ સ્વામીએ પોતાના સાનિધ્ય સૂત્ર ભાષ્ય સૂત્ર 2 તેની અંદર સ્પષ્ટ રીતે આ ગીત ગોવિંદના પ્રમાણ ટાંકીને દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરીને સર્વ અવતારના અવતાર તરીકે સિદ્ધ કરેલું છે. એટલે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન પણ સર્વોપરીને સર્વ અવતારના અવતારી જ છે. એમ કે એ જ વસ્તુ સતાનંદ સ્વામીએ કીધી છે અને એ જ વસ્તુ પ્રેમાનંદ સ્વામીએ કીધી છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે આ લોકો પછી છેલ્લે એમ કહે છે કે આ જે કયા એ કોણ છે, દેવકીનંદન શ્રી કૃષ્ણ સર્વોપરી સર્વ અવતારના અવતાર, એ મારા ઈષ્ટદેવ છે. ને આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે ભર સભાની અંદર કહી છે. ને કહેવાતા સંપ્રદાયના મુખ્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી તેની નોંધ લીધેલી છે. તો આવા વચનામૃત જોઈએ તો મધ્ય પ્રકરણનું 39મું વચનામૃત, મધ્યનું 64મું વચનામૃત, પંચાળાનું 6ઠ્ઠું વચનામૃત, બરાબર, વડતાલનું 18મું વચનામૃત. આની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ જે છે તે દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વ અવતારના અવતારી કહે છે. અને સ્પષ્ટ રીતે ઉપસાહની અંદર નંદ સંતોએ અને હરિભક્તો એની નોંધ લીધેલી છે કે આ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ સર્વોપરીને સર્વ અવતારી કહ્યા એ બીજા કોઈ નહીં પણ આ ધર્મ ભક્તિના પુત્ર એવા શ્રીજી મહારાજ મારા ઈષ્ટદેવ છે. એમ કહીને બેની વચ્ચે અભિન્નતા બતાવી. શ્રીજી મહારાજનો જે મત છે તે પણ મેં આગળ 2 વિડીયોમાં આ પ્રમાણે બતાવ્યું કે સર્વોપરીને સર્વ અવતારી કેવી રીતે સમજવા આપણા ઈષ્ટદેવને, એના પણ અલગથી 2 વિડીયો બનાવેલા, બરાબર. એટલે આની અંદર સમગ્ર નોંધ લેવામાં આવી છે શાસ્ત્રીય પ્રમાણે. શાસ્ત્રની જે વચનો છે તે શોધીને લીધેલા છે. એટલે દરેક આપણા કહેવાતા નંદ સંતો કે શ્રીજી મહારાજે બધા અવતારને સર્વોપરીને સર્વ અવતારી કીધેલા છે. પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં શું કે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં શું, સમગ્ર અને કીર્તનની અંદર કે આ કહેવાતા ગ્રંથની અંદર દરેક અવતારને સર્વોપરીને સર્વ અવતારી તરીકે કીધેલા. જો અવતાર જુદા હોતે, અવતારી જુદા હોતે, એના બેના આત્મા જુદા હોતે, બરાબર. શ્રીજી મહારાજનો આત્મા અલગ કહે છે, રામનો આત્મા અલગ કહે છે, રામ અને કૃષ્ણ શ્રીજી મહારાજથી અલગ કહે છે, બરાબર. તો પછી આ બધા શાસ્ત્રના વચન તમે કેવી રીતે સિદ્ધ કરશો? એ બધા વચનોની કોઈ પણ આ લોકો નોંધ લેતા નથી ને ફક્ત પોતાનો બંડાશ્રય કહે છે. અમે જાહેરની અંદર છાતી ઠોકીને કહીએ છીએ, બરાબર. તમે એમ કહેતા હો કે ભગવાન સ્વામિનારાયણનો આત્મા અલગ છે, ભગવાન સ્વામિનારાયણથી રામકૃષ્ણથી અલગનો આત્મા અલગ છે, નહીં ભગવાન સ્વામિનારાયણથી રામકૃષ્ણથી અવતાર અલગ છે, જુદા છે. અને ભગવાન શ્રીજી મહારાજ રામકૃષ્ણ અવતારથી કે ઉપરી છે, એના પર છે. એવા કોઈપણ શાસ્ત્રના મુખ્ય પ્રબંધ કહેવાતા શિક્ષાપત્રી સત્સંગીજન વચનામૃતના પ્રમાણ આધારે તમે સિદ્ધ કરી આપો. અને આ જે તમને બધા શાસ્ત્રના પ્રમાણ આપ્યા મેં, બરાબર, મધ્યનું 39મું ને 64મું ને વડતાલનું 18મું વચનામૃત, પંચાળાનું 6ઠ્ઠું વચનામૃત, એ તમે કેવી રીતે આ બધા વચનની પણ શ્રીજી મહારાજને છે, તો આનો સમન્વય તમે કેવી રીતે કરીને બતાવો, બરાબર. એની પણ તમે જાહેરની અંદર ચર્ચા કરો, બરાબર. એટલે શાસ્ત્રના દરેક વચન ભગવાન સ્વામિનારાયણના જ છે. કોઈ વચન મુખ્યનું કોઈ વચન ગૌણ એવી રીતે ન લેવાય. દરેક વચનો છે તેનો સમન્વય કરીને લેવાય. આગલા વિડીયોમાં ઘણીવાર વાત કરી છે વેદના જે 3 કહેવાતી સ્તુતિ હોય છે, ભેદ, અભેદ અને ઘટક, 3 જે સ્તુતિ એટલે કે જે વેદોના વાક્ય છે તેનો સમન્વય જે કરે તે મતને માન્યતા મળે. એવું શ્રીજી મહારાજે એવો મત જે હતો ભગવાન શ્રી રામાનુજાચાર્યનો કે જે કહેવાતા ભેદ, અભેદ અને ઘટક 3 વાક્ય જે છે સ્તુતિઓ છે તેનો સમન્વય ભગવાન શ્રી રામાનુજાચાર્ય જેવી રીતે કરેલો છે એવા બીજા આચાર્યશ્રીએ નથી કરેલો. એની નોંધ પણ આપણા ગ્રંથની અંદર લેવાયેલી છે. તો એક વાક્ય શ્રીજી મહારાજના પ્રધાનપણે લેવા અને બીજાના ગૌણ કરી દેવા એ આપણા સંપ્રદાયની રીતિ નથી, બરાબર. ભગવાન રામાનુજાચાર્ય સ્પષ્ટ રીતે ના પાડી છે. કારણ કે વેદ છે તે ફક્ત ને ફક્ત સામેવાળા જે કહેવાતા મુમુક્ષુ છે તેનું હિત કરનારા છે. તેમાં આપણા સંપ્રદાયના પણ જે વચનો છે શ્રીજી મહારાજના કે નંદ સંતોના, તે મુમુક્ષુનું હિત કરનારા વચનો છે. એ કોઈ એની અંદર કોઈ ભ્રમ પેદા કરનાર નથી, ભ્રમણા તાણનારા વચન છે, બરાબર. ભ્રમ પેદા કરનારા વચન નથી. પણ આ લોકો કહેવાતા વિમુખો ભ્રમણા ઉત્પન્ન કરે છે, ભ્રમ પેદા કરે છે. મોક્ષ માર્ગની અંદર આ લોકો મોટા અવરોધ ઊભા કરે છે. એટલે ફક્ત ને ફક્ત આ વિડીયો બનાવ્યો છે, બરાબર. એટલે આ સમગ્ર કહેવા પાછળનું જે એક જ લીટીમાં સાર કહીએ તો ભગવાન સ્વામિનારાયણ અને બીજા અવતાર છે તે એક જ છે, બરાબર. અવતારીની અંદર કોઈ ભેદ નથી.
અવતારીમાં કોઈ ભેદ માને તો સત્સંગી જીવન 3 પ્રકરણ 29મો અધ્યાય પ્રમાણે તેને અસુર જાણવો, બરાબર. તો જે અસુર હોય તે આવી માન્યતા ધરાવે. બાકી શ્રીજી મહારાજના મત પ્રમાણે અવતારીમાં કોઈ ભેદ નથી. આ વસ્તુ સાંડીલા સૂત્રની અંદર નિત્યાનંદ સ્વામીએ છાતી ઠોકીને છળેછોક કીધેલી છે. આ સાંડીલા સૂત્રની કોઈને પણ પીડીએફ જોઈતી હોય તો માગજો. સાંડીલા સૂત્ર ભાષ્ય વાંચજો તો પંડિત વડે નિત્યાનંદ સ્વામીનો સર્વોપરી તમે નિશ્ચય કહો છો તે નિશ્ચય સમગ્ર સાંડીલા સૂત્ર ભાષ્ય અને શ્રી હરિદિગ્વિજય એની અંદર સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામીએ આ 2 ગ્રંથની અંદર પોતાનો સિદ્ધાંત, સર્વોપરી નિશ્ચય, સર્વોપરી જ્ઞાન એની અંદર 2 ગ્રંથની અંદર નિત્યાનંદ સ્વામીએ આલેખેલું છે, બરાબર. એટલે બહુ વિસ્તાર હવે આના પર કરવાનો થતો નથી, કારણ કે આગળના તમને 3 ને 5 વિડીયોની વાત કરી, તેમાંથી વિશેષ કંઈ જાણો તો જાણી લેજો. એટલે આજે કહેવાતા જે આ વિમુખ બંડિયા ઢૂંઢિયા જે પુણ્યા જ્ઞાન ધરાવનાર, સ્મશાનિયા જ્ઞાન ધરાવનાર છે, તો આવા વિમુખોથી દૂર રહેવું. પ્રેમાનંદ સ્વામી કહે છે કે વિમુખ જીવ કે બદનશે કથા સુની નહીં જાત. આ પ્રેમાનંદ સ્વામીના વાક્ય સાથે આજનું જે પ્રવચન છે, સત્સંગ છે, જેને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.